સુરતના ઉધના ખાતે આવેલ કલ્યાણ કુટીર ખાતે બુલેટ ગાડીમાં આગ લાગી હતી। સુરતના ઉધનામાં આવેલ કલ્યાણ કુટીર સોસાયટીમાં એક ગાડીથી બીજી ગાડીમાં પેટ્રોલ બદલતી વખતે આગ લાગી હતી। બુલેટ ગાડીમાં આગ લાગતા એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેમાં 3% જેટલો દાઝતા વ્યક્તિને સારવાર અર્થે રિફર કરાયો હતો। બુલેટ ગાડીમાં આગ લાગતા બુલેટ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી, જેના લીધે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાંડેસરા ફાયર ફાઈટરને કોલ કરતા તાત્કાલિક ફાયર ઘટનાસ્થળ પર આવી બુલેટ ગાડીની આગ કાબૂમાં લીધી હતી। હું સબ ઓફિસર વિસ્તાર ફાયર સ્ટેશન નોટમકી ખલાસી અમને ગાડીમાં આગ લાગી એવી રીતના કોલ મળેલ હતો, પણ અહીંયા આગળ આવ્યા તો બુલેટમાં આગ લાગી હતી અને પેટ્રોલ એક ગાડીમાંથી બીજી ગાડીમાં પેટ્રોલ ચેન્જ કરવાથી હીટના કારણે આગ લાગી હતી। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો, એમના છોકરા લગભગ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે 3% જેવું દાઝી ગયું છે। હાલ કન્ડિશન નોર્મલ છે એમની।